શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઇન્ટરનેટ પર ચાલતા પૈસા જેને આપણે ક્રિપ્ટોકરન્સી કહીએ છીએ તે કોઈ પણ બેંક કે સરકાર વગર આટલા સુરક્ષિત કેમ છે? તેની પાછળ મુખ્યત્વે કઈ ટેકનોલોજી વર્ક કરે છે અને શું આપણે એને હેક કરી શકીએ? તો ચાલો જાણીએ આ વિડીયોમાં. તો જેમ આપણા પૈસા બેંકમાં સ્ટોર થાય છે અને સરકાર એની ગેરંટી લે છે, એ જ રીતે ક્રિપ્ટોકરન્સી બ્લોકચેન ઉપર સ્ટોર થાય છે. હવે આ બ્લોકચેન એક ટેકનોલોજીનું નામ છે જે ડિસેન્ટ્રલાઇઝ સિસ્ટમ પર વર્ક કરે છે. ડિસેન્ટ્રલાઇઝ સિસ્ટમ એટલે આ બધા ટ્રાન્ઝેક્શન્સ કોઈ એક જગ્યાએ સ્ટોર નથી થતા. એ સ્ટોર થાય છે નોટ્સ ઓર સુપર નોટ્સમાં. ઇઝીલી સમજીએ તો કોમ્પ્યુટર્સમાં. આ કોમ્પ્યુટર્સ એક આખું ચેઇન બનાવે છે જેને આપણે બ્લોકચેન કહીએ. હવે જ્યારે પણ આપણે એક ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, એક્ઝામ્પલ મારે તમને 100 બિટકોઇન મોકલવા છે. આ બિટકોઇન એક બ્લોકચેન છે. એવી રીતના અલગ અલગ ઘણી બધી બ્લોકચેન્સ છે. તો જ્યારે પણ મારે તમને 100 બિટકોઇન મોકલવા છે તો આ ટ્રાન્ઝેક્શનનું એક બ્લોક બને. હવે આ બ્લોક ક્યાંક સેવ થાય એની પહેલાં ટ્રાન્ઝેક્શનને અપ્રુવલ આપવું પડે. એ અપ્રુવલ ક્યાંથી મળશે? કે જ્યાં બી આ બધા ટ્રાન્ઝેક્શન્સ આગળના સ્ટોર થયેલા છે, એટલે કે સૌરભ પાસે 100 બિટકોઇન આયા ક્યાંથી, એ બિટકોઇન કોની પાસેથી આયા, એ માણસ પાસે ક્યારે આયા, એ માણસ કોની પાસેથી આ 100 બિટકોઇન લીધા. તો આ રીતે દરેક બ્લોક આને અપ્રુવલ આપે છે. અને જ્યારે 51% બ્લોક્સ આને અપ્રુવલ આપે તો આ ટ્રાન્ઝેક્શનને ઓવરઓલ અપ્રુવલ મળી જાય છે. અને આ બ્લોક્સ જ્યાં સ્ટોર થાય છે, એટલે કે નોટ્સમાં, એ નોટ્સને પણ આની ગેસ ફી મળે છે. ગેસ ફી એટલે કે આ ટ્રાન્ઝેક્શન અપ્રુવલ કરવાની મને એક ફી મળે છે, જેને આપણે માઇનિંગ પણ કહીએ. તમે સાંભળ્યું હશે કે માઇનિંગ કરીને લોકો પૈસા કમાય છે. માઇનિંગ કરીને એટલે કે હું મારું કોમ્પ્યુટર, મારી કમ્પ્યુટિંગ સ્પેસ આ બ્લોકચેનને આપું છું, જે બ્લોકચેન યુઝ કરશે અને આ ટ્રાન્ઝેક્શન્સને અપ્રુવલ કરવાની ટ્રાય કરશે. તો શું 51% કમ્પ્યુટિંગ કેપેસિટી હું એકલો ધરાઈ લઉં તો આખી બ્લોકચેન હેક કરી લઉં? તો કે હા, તમે હેક કરી શકો છો. અને આ ટાઈપની બ્લોકચેનને કહેવાય પ્રૂફ ઓફ વર્ક. એટલે કે કમ્પ્યુટિંગ કેપેસિટીમાં હું મારું પ્રૂફ ઓફ વર્ક આપું છું અને સામે મને એ અપ્રુવલના બદલે કંઈક મળે છે. તો 51% કમ્પ્યુટિંગ કેપેસિટી મારી પાસે હોય તો એ બ્લોકચેનના બધા ટ્રાન્ઝેક્શન્સને હું જાતે અપ્રુવલ આપી શકું અને આ રીતના આ હેક થઈ શકે છે. પણ બિટકોઇન જેવી વિશાળ બ્લોકચેનને આવી રીતના હેક કરવું પોસિબલ નથી, કારણ કે 51% કમ્પ્યુટિંગ કેપેસિટી લેવાની ટ્રાય કરશું તો એ ઇન્વેસ્ટમેન્ટ હેક કરીને કમાવા કરતાં પણ વધારે મોટું થઈ જશે. હવે જે બીજી ટાઈપની બ્લોકચેન સિનારીઓમાં આવે છે એને કહેવાય પ્રૂફ ઓફ સ્ટેક. એટલે કે હું જેટલું ઇન્વેસ્ટમેન્ટ આ બ્લોકચેનમાં ધરાવું છું એટલી જ અપ્રુવલ કેપેસિટી મને મળે છે. ફોર એક્ઝામ્પલ, પર્ટિક્યુલર બ્લોકચેનમાં ક્રિપ્ટોકરન્સીમાં 60% ઇન્વેસ્ટમેન્ટ મારું છે, તો આ પર્ટિક્યુલર બ્લોકચેનમાં 60% અપ્રુવલ કેપેસિટી મારી થઈ જશે. હવે જો હું આને હેક કરવાની ટ્રાય કરું તો મારી જ ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ ઓછી થઈ જશે, કેમ કે બ્લોકચેન હેક થઈ ગઈ છે. તો આને પણ કોઈ હેક કરવાની ટ્રાય કરશે નહીં. તો મિત્રો, સિમ્પલ લેંગ્વેજમાં કહું તો બ્લોકચેન એક ડિસેન્ટ્રલાઇઝ ખાતાવહી છે જે અલગ અલગ કોમ્પ્યુટર પર સ્ટોર થાય છે અને અલગ અલગ કોમ્પ્યુટર્સ એને અપ્રુવલ આપવાની ટ્રાય કરે છે. જ્યારે આ કોમ્પ્યુટર્સ એને અપ્રુવલ આપે છે તો એના બદલે એને પણ ગેસ ફી મળે છે. એટલે કે અપ્રુવલ આપવા બદલેની એક ટાઈપની ફી, અને આ જ રીતના આખી બ્લોકચેન સુરક્ષિત રહે છે. તો આજે આપણે સિમ્પ્લિફાય કર્યું બ્લોકચેન અને ક્રિપ્ટોકરન્સી. આ જ રીતના તમને કોઈ પણ ટોપિક જે અઘરો લાગતો હોય તો મને જણાવો, હું એને તમારા માટે સિમ્પ્લિફાય કરવાની ટ્રાય કરીશ. થેન્ક યુ.